જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં રેલવે ફાટક પાસે બનેલા બે મોટા બમ્પ માથાના દુખાવા સમાન બન્યા છે. સામાન્ય જનતા પીડાય છે કારણ કે નાના વાહનો આ મોટા બમ્પને અડીને નુકસાન ભોગવે છે. ઇજનેરે ક્યાંક દેશની ડિઝાઇનવાળા આ બંને બમ્પ બનાવ્યા હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે. આ બંને બમ્પ પાસે મોટા ખાડા છે અને તે ક્યારે પૂરાશે તે પણ એક મોટો સવાલ છે. જો કે આ મોટા બમ્પ પરથી ઊંચી ગાડીઓ તો પસાર થઈ જાય છે, પરંતુ નાની ગાડીઓ નુકસાન વેઠી રહી છે. નાના વાહન ચાલકો માટે આ બમ્પ માથાના દુખાવા સમાન બન્યા છે. જો કે રોષે ભરાયેલી પ્રજા તંત્ર સામે અનેક સવાલો ઉઠાવી રહી છે. રેલવે તંત્રે સજાગ થવું જોઈએ, કારણ કે આ બમ્પ નુકસાન કરી રહ્યા છે અને ક્યાંક અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય જનતા માટે સુરક્ષાની ભાગરૂપે આ બમ્પને હટાવવા માટે માંગ ઉઠી છે. જો કે તંત્ર અને રેલવે વિભાગ પદ્ધતિપૂર્વક સર્વે કરી તાત્કાલિક પગલાં ભરે, જનતાની મુશ્કેલીઓ અને નુકસાનીને પગલે રાહત મળે, તે જ સાચી જનસેવા ગણાય. જો કે આ પ્રશ્ન મોટો નથી, પરંતુ ઘાતક છે અને જનરોષને જાગૃતિમાં ફેરવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. માળિયાહાટીના સ્પીડ બ્રેકર રેલવે સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર બહુ મોટા છે અને ખાડા બહુ જ છે. વારંવાર ગાડીને નીચે ચેમ્બરમાં અડી જાય છે, એટલે નુકસાની બહુ મોટા પાયે થાય છે. વ્યવસ્થિત કરવા આપે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.